વેલકમ બેક. આગળ વાત કરીએ તો મહીસાગરના લુણાવાડામાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો. લુણાવાડા નગરપાલિકામાં આજે અને આવતીકાલે પાણી નહીં મળે. રિપેરિંગની કામગીરીને લઈને પાણી પુરવઠો નહીં મળે. ભર ઉનાળે પાણી કાપ કરતા લોકોમાં ભારે રોષ છે. લુણાવાડા નગરપાલિકામાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે પાણી નહીં આપવામાં આવે. જોકે રિપેરિંગની કામગીરીને લઈને આ પાણી પુરવઠો બંધ કરાયો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કૌશિક જોડાયા છે આપણી સાથે. કૌશિક, અત્યારે ભર ઉનાળો છે, લોકોને હાલાકી પડતી હોય છે, ત્યારે બીજી તરફ પાણી કાપ મુકાયો છે. જી કૌશિક. તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ફરી એકવાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહત્વનું છે કે અત્યારે હાલ જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યાં પાણી કાપ કરવામાં આવતા રહીશો રોષે ભરાયા છે. ફરી એકવાર કૌશિક જોડાઈ ગયા છે આપણી સાથે. કૌશિક, આ રીતે અચાનકથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે થઈને રહીશોને ભારે હાલાકી પડી રહી છે, શું કહેશો? ફરી એકવાર સંપર્ક ખોરવાયો છે. ત્યારે મહત્વનું છે કે જ્યારે એક તરફ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જ્યારે ઉનાળામાં સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે, ત્યારે આવા ભર ઉનાળામાં જ પાણી કાપ આપતા સ્થાનિકો રોષે ભરાયા છે.